નમસ્કાર. આજે આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર ધોરણ 11માં જે મનોવિજ્ઞાનની પુસ્તક આપેલી છે તેનો પ્રથમ યુનિટ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તેનો અભ્યાસ કરીશું અને તેની અંદર જાણવાનો પ્રયત્ન કરીશું કે મનોવિજ્ઞાન શા માટે વિજ્ઞાન છે અને કઈ રીતે તેને મનોવિજ્ઞાન બને. તો સૌપ્રથમ મનોવિજ્ઞાનનો અર્થ અને તેની વ્યાખ્યાને જોઈશું. તો પહેલાં આપણે મનોવિજ્ઞાનની થોડી પ્રસ્તાવના જોઈ લઈએ કે મનોવિજ્ઞાન એક શું છે અને મનોવિજ્ઞાન કઈ રીતે બન્યું. તો સૌપ્રથમ મનોવિજ્ઞાન એક વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત હતો તેને 135 વર્ષ જેટલો સમય લાગ્યો અને જેટલો પસાર થઈ ચૂક્યો છે. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો વધારે કહી શકાય, પરંતુ કોઈ વિષય માટે આ વધારે ગણી શકાય નહીં. એમ રીતે કહી શકીએ કે મનોવિજ્ઞાન પોતાના શૈશવ અવસ્થા અને બાલ્ય અવસ્થા છોડીને 3 અવસ્થામાં પ્રવેશ્યું અને 3 અવસ્થા જેમ જેમ ઝડપથી વિકાસ પામી તેમ રીતે મનોવિજ્ઞાનનું પણ વિકાસ પામી રહ્યો છે. એમ કહેવામાં આવે છે 19મી સદી એ જૈવ વિજ્ઞાનની સદી છે, પરંતુ એ ફક્ત જૈવ વિજ્ઞાનની સદી નહીં પરંતુ મનોવિજ્ઞાનની પણ સદી છે બની રહી છે. વર્તમાન વિશ્વમાં અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી છે, જેવી કે આતંકવાદી, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ, પ્રાંતના ઝઘડાથી ગ્રસ્ત છે અને ત્રસ્ત છે, ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી સંભાવના ઉભરી રહી છે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણની અને શહેરીકરણની વેગ આપ્યો. યંત્રોની બોલાબાલા વધી અને છેલ્લા વર્ષોમાં આપણે એટલે કે 1971ની અંદર જ્યારે આપણે ભારત દેશમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પરિણામો વ્યક્તિગત કક્ષાએ મનોભાર, ચિંતા, સંઘર્ષ અને હતાશાના વિખવાદો અને ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. આધુનિક યુગની અંદર અથવા આજના સોશિયલ મીડિયા યુગની અંદર જો માનવી સમૂહોમાં હોવા છતાં પણ એકલતા અનુભવી રહ્યો છે, એટલે કે તેની આજુબાજુ ઘણા પોતાના પરિવારજનો, મિત્રો, પડોશીઓ વગેરે હોવા છતાં પણ તે એકલતા અનુભવી રહ્યું છે. તો આ બધી જ તેની જોડે બધી જ સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિઓમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી તેને યોગ્ય દિશા આપી શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જવાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે, જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા જ પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત કે વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. હવે આપણે મનોવિજ્ઞાનનો અર્થ જોઈશું કે મનોવિજ્ઞાન શું છે, મનોવિજ્ઞાન કઈ રીતે નામ પડ્યું અને મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહે છે. સાયકોલોજી કે અંગ્રેજી શબ્દ છે, પણ તે ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. હવે સાયકીનો અર્થ થતો હોય છે આત્મા અને લોગોસનો અર્થ થતો હોય છે મનોવિજ્ઞાન. તેથી તેના શબ્દોના અર્થના આધારે જોઈએ તો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખાય, પરંતુ મનોવિજ્ઞાનને વિજ્ઞાન ગણવું તેના માટે આત્મા કહેવું ઠીક નથી, કેમ કે વિજ્ઞાન કહેવા માટે તેના વિજ્ઞાનના અમુક લક્ષણો હોય છે કે પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષણ. જો કોઈ પણ વિષયની અંદર આ લક્ષણો હોય તો જ તેને વિજ્ઞાન ગણી શકાય. પરંતુ આત્માનું વિજ્ઞાન કહેવું એટલે કે આત્માની અંદર કોઈ પુનરાવર્તન આપણે નરી વખતે જોઈ શકતા ન હોવાના કારણે તેની અંદર પરિવર્તન કે પુનરાવર્તન કરી શકતા નથી, તેનું કોઈ નિયંત્રણ કરી શકતા નથી અથવા તેની કોઈ વસ્તુ લક્ષણ નથી, એટલે તેને આત્માનું વિજ્ઞાન કહેવું યોગ્ય નથી. પછી તેને ધીરે ધીરે તેને મનનું વિજ્ઞાન ગણવામાં આવ્યું, પણ મનની અંદર પણ તેનું કોઈ જાણી શકતા ચોક્કસ સ્થાન જાણી શકતા નથી કે તે શરીરના કયા ભાગમાં આવેલું છે જાણી શકતા ન હોવાના કારણે તેને પણ છોડીને પછી આત્મા, મન અને પછી ચેતનાનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. પરંતુ ચેતના વિશે પણ ઘણા બધા કોઈ સંશોધન કરી શક્યા નહીં, એના કારણે તેને અંતે છોડીને તેને વિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન બની રહ્યું. આપણે જોઈએ છીએ કે માનવી જાગ્રત હોય, સૂતો હોય, કોઈ કામ કરતો હોય, શાંતિથી બેઠેલા હોય કે ભાઈ આકાશમાં
વિમાન બેસીને ફરતો હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશું તે કંઈક કામ કરતો હોય. જે કે હાલ હું તમને મનોવિજ્ઞાન વિશે ભણાવી રહ્યો છું, હું કંઈક કરી રહ્યો છું, તો તે મારું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન પણ માનવીના આવા જ બાહ્ય, આંતરિક, શારીરિક અથવા માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ખબર કે મનોવિજ્ઞાન વ્યક્તિના જે શારીરિક, માનસિક, દેખીતું, ન દેખીતું વગેરે વર્તનનો અભ્યાસ કરે છે. જે રીતે હું તમને અત્યારે મનોવિજ્ઞાન વિશે ભણી રહ્યા છું, તમે જોઈ રહ્યા છો મને, અને મનની અંદર વિચારો કરી રહ્યા છો, તે તમે માનસિક રીતે વર્તન કરી રહ્યા છો અને મને જોઈ રહ્યા છો, એ તમારું બાહ્ય વર્તન છે. હવે આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈશું અને તેની સમજૂતી જોઈશું. કે જો મનોવિજ્ઞાન વિશે ઘણી બધી જૂની પણ વ્યાખ્યાઓ હતી, પણ અત્યારે આપણે વર્તમાન સમયની અંદર જે વ્યાખ્યાઓ છે અને સર્વમાન્ય વ્યાખ્યાઓ છે તે જોઈશું. કે સર્વપ્રથમ સીટી મોર્ગનની વ્યાખ્યા આપી છે મનોવિજ્ઞાનની, કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. એટલે સીટી મોર્ગન એવું કહે છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. અને મનોવિજ્ઞાનની અંદર માનવી અને પ્રાણીના વર્તનનો સમાવેશ થતો હોય છે. હવે હિલગાર્ડે આપેલી વ્યાખ્યા જોઈએ કે માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડનું એવું માનવું છે કે માનવી જે પણ શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરે છે તેનો અભ્યાસ છે. હવે જોઈએ આપણે ગ્રેટે આપેલી વ્યાખ્યા કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવીતર પ્રાણીઓ દ્વારા વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે સીટી મોર્ગનની જેમ ગ્રેટનું પણ કહેવું છે કે માનવી વાતાવરણની અંદર જે વર્તન કરે છે તેનો અભ્યાસ કરતું હોય છે. હવે આ ત્રણેય વ્યાખ્યાઓની સર્વસામાન્ય વ્યાખ્યા મુજબ જોઈએ તો મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભની અંદર માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તનોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ અ સાયન્સ which study mental process, experience and behavior in different context. સર્વસામાન્ય વ્યાખ્યામાં સમાવિષ્ટ 4 મુદ્દાઓ હતા, જેની અંદર માનસિક પ્રક્રિયાઓ, અનુભવ, વર્તન અને વિજ્ઞાનનો જે આ 4 શબ્દો અમને જોવા મળે. તો હવે આપણે આ 4 શબ્દો વિશે થોડું વધારે માહિતી મેળવીશું અને 4 શબ્દનો અર્થ શું થાય છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. કે માનસિક પ્રક્રિયા એટલે શું હોય છે? વોટ ઇઝ ધ મેન્ટલ પ્રોસેસ? માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે. એટલે કે કોઈ વ્યક્તિ જે અનુભવ કરે છે એની આંતરિક બાબત છે. જ્યાં સુધી તે આપણને કહે નહીં ત્યાં સુધી તેના વિશે જાણી શકાતું નહીં. જેને આપણે સભાન અવસ્થા અથવા જાગ્રત અવસ્થા પણ અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ પણ બાબત વિશે અમે વિચારી રહ્યા હોઈએ છીએ કે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે, ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તેને જુદી જુદી રીતે દ્વારા આપણે નોંધી શકીએ છીએ. જો કે મગજની પ્રક્રિયાઓ કે હલનચલનો અને માનસિક પ્રક્રિયાઓ એક જ છે એમ કહી શકાય નહીં. એટલે કે માનસિક પ્રક્રિયાઓ અને મગજની પ્રક્રિયાઓ બંને સેમ છે તેમ કહી શકાય નહીં, પરંતુ બંને એકબીજા પર આધારિત અથવા પરસ્પરાવલંબી છે એમ કહી શકાય. માનસિક પ્રક્રિયાઓ અને ચેતાકોષીય પ્રક્રિયાઓ સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી નથી. બંને માનસિક પ્રક્રિયાઓ અને ચેતાકોષીય પ્રક્રિયાઓ બંને અલગ વસ્તુ છે, બંને સમાન નથી. એટલે કે મગજની અંદર જે કંઈ પણ ચાલી રહ્યું છે તે દરેક વસ્તુ માનસિક પ્રક્રિયા હોતી નથી. જે પણ હલનચલન અથવા જે પણ કેમિકલ લોચો થઈ રહ્યો હોય એ માનસિક પ્રક્રિયા હોતી નથી. એટલે કે મગજની પ્રક્રિયાઓ અને માનસિક પ્રક્રિયાઓ બંને અલગ વસ્તુ હોય છે. મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ અથવા આકાર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાનું પરિણામ છે.
એટલે કે આપણા વાતાવરણ સાથેના જે પણ અનુભવો હોય અને જે મનની અંદર આંતરિક ક્રિયાઓ થતી હોય તેના એક માનસિક પરિણામ છે, પ્રક્રિયાનું પરિણામ છે. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્ત્વની કડીઓ પૂરી પાડે છે. એટલે કે મગજની અંદર જે પણ કેમિકલ લોચો થઈ રહ્યો હોય છે તે મનને સમજવા માટે માહિતી પૂરી પાડે છે. પરંતુ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફથી જાગૃત ચેતાકોષે કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે હોય છે. ત્યાં સુધી કે જ્યાં આપણે સૂઈ જઈએ ત્યારે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહે છે. આપણે સ્વપ્ન જોઈએ છીએ, બીજી કોઈ અનેક માહિતી આપણા મન દ્વારા આવતી રહેતી હોય છે. તો અહીં આપણે માનસિક પ્રક્રિયા વિશે સમજ્યા કે માનસિક પ્રક્રિયાઓ અને મગજની પ્રક્રિયા બંને અલગ અલગ વસ્તુ હોય છે અને બંને એકબીજા પર આધારિત હોય છે. હવે આપણે બીજો જોઈએ કે અનુભવ શું છે. અનુભવ એટલે શું? જેની એક્સપિરિયન્સ કે વોટ ઇઝ એક્સપિરિયન્સ. અનુભવો માટે મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ આપણને વર્ણવે કે કહે નહીં ત્યાં સુધી આપણે અનુભવ વિશે જાણી શકતા નથી. દાખલા તરીકે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું અને તમે શીખી રહ્યા છો. તો તમે જે પણ શીખ્યા, સાચું શીખ્યા, ખોટું શીખ્યા, સમજ્યા ન સમજ્યા, તે જ્યાં સુધી તમે મને વર્ણવો કે કહો નહીં અથવા કમેન્ટમાં લખીને કહો નહીં ત્યાં સુધી હું જાણી શકું નહીં. એટલે અનુભવ કરનાર વ્યક્તિ જ્યાં સુધી અનુભવ કહે નહીં ત્યાં સુધી જાણી શકાય નહીં. પરંતુ જ્યાં સુધી કહે નહીં, બોલે નહીં, વિદ્યાર્થીઓ તેને જાણી શકે નહીં, સમજી શકે નહીં. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. હવે જોઈએ મોસ્ટ આઈએમપી વર્તન એટલે શું. વર્તન આને ધ્યાનથી સમજો કે વર્તન શું છે. વોટ ઇઝ બિહેવિયર. આપણે જે પણ કાર્ય કરતા હોય, કામ કરતા હોય, ચાલતા હોય, બોલતા હોય, જે પણ દિવસ સૂઈએથી ઉઠીએ, આપણે રાત્રે સૂવાથી મોડીને સવારે ઉઠીને જ્યાં આખો દિવસ જે પણ ક્રિયાઓ કરીને સાંજે સૂઈએ નહીં અને સૂતી વેળા મનની અંદર પણ ચાલતી ક્રિયાઓ, આ દરેક વસ્તુ વર્તનની અંદર સમાવેશ થાય છે. અને આપણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ, પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ, એ આપણું વર્તન છે. આ વર્તન સરળથી જટિલ સુધીનું હોઈ શકે. એટલે કે વર્તન બહુ સરળથી મળીને જટિલ સુધીનું કક્ષા સુધીનું હોઈ શકે. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ બે વસ્તુ બહુ ટાઈમ સમજો. જો આ બે ઉદ્દીપક અને પ્રતિક્રિયા સમજણમાં પડી જાય તો આખા જ મનોવિજ્ઞાનમાં વર્તનનું શું મહત્વ છે અને વર્તન ની અંદર ઉદ્દીપક અને પ્રતિક્રિયા શું છે, જો એ આવડી જાય તો તમને મોટા ભાગનું મનોવિજ્ઞાન આવડી જશે. તો ઉદ્દીપક શું છે અને પ્રતિક્રિયા શું છે એ બંને વિશે ખાસ સમજણ હોવી જોઈએ. ઉદ્દીપક એટલે સ્ટિમ્યુલસ અને પ્રતિક્રિયા એટલે રિસ્પોન્સ. જે રીતે હું ભણાવી રહ્યો છું એ હું ઉદ્દીપક થયો અને તમે ભણી રહ્યા છો અને તમે જે લાઈક કરો છો, હું તમને લાઈક કરવાનું બોલું અને તમે લાઈક કરો તેનો મતલબ કે હું ઉદ્દીપક થયો અને તમે પ્રતિક્રિયા થયા. એ રીતે જો એના માટે બહુ સરસ રીતે બુકની અંદર જો તમે 11માની બુક વાંચી હોય તો તેની અંદર બહુ સરસ ઉદાહરણ આપેલું છે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશતો હોય ત્યારે છોકરાઓ અવાજ કરતા હોય, વાતોચીત કરતા, પણ જેવા જ અંદર રૂમની અંદર પ્રવેશે ત્યારે છોકરાઓ બધા ઊભા થઈ જતા હોય. તો શિક્ષકનું પ્રવેશવું એ ઉદ્દીપક થયું અને વિદ્યાર્થીઓનું ઊભું થવું એ પ્રતિક્રિયા થઈ. આ રીતે સ્ટિમ્યુલસ પ્રમાણે રિસ્પોન્સ મળે, એટલે ઉદ્દીપક પ્રમાણે પ્રતિક્રિયા આપે. શિક્ષકનું પ્રવેશવું અને વિદ્યાર્થીનું ઊભું થવું. દેખો, ઉદ્દીપક પ્રતિક્રિયાના સ્વરૂપ વ્યક્ત થતું આ વર્તન ટૂંકા ગાળાનું પણ હોય, લાંબા ગાળાનું હોય, આંતરિક હોય, બાહ્ય હોય, જોઈ શકાય તેવું પણ હોય અને અમુક સમય જોઈ પણ ન શકાતું હોય. તો આપણે જે શારીરિક હિલનચલન વર્તન જોઈ શકીએ છીએ, જ્યારે વિચાર, તર્ક, માનસિક વર્તન જોઈ શકતા બિલકુલ નથી. આપણે શું વિચારી રહ્યા છે,
કે મનની અંદર કેવું અનુભવી રહ્યા છે, દરેક વિશે આપણે જાણી શકતા નથી કેવા અનુભવો થઈ રહ્યા છે. વર્તનના અન્ય પ્રકારોમાં જોઈએ તો અમુક શાબ્દિક ચેષ્ટાત્મક પણ હોય, એટલે કે આપણે અમુક શબ્દોનો પ્રયોગ કરીને બોલી નહીં કરીને રિસ્પોન્સ આપતા હોય તો તેને શારીરિક હલનચલનનો ઉપયોગ થતો હોય તો એવા પ્રકારના પાડી શકાય. જુદા જુદા વર્તનો માટેના કારણો પણ વર્તનની જેમ આંતરિક અથવા બાહ્ય હોઈ શકે. તે જ પ્રમાણે ઉદ્દીપકના કારણે જન્મેલી પ્રતિક્રિયા આંતરિક અથવા બાહ્ય પણ હોઈ શકે. અને નરી આંખે જોઈ પણ શકાય અને ન પણ જોઈ શકાય. માનવી અને માનવીય પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. જો અહીંયા બહુ આઈએમપી વસ્તુ છે, ધ્યાન રાખજો કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ એ વર્તન છે. શરૂઆતમાં આપણે ભણ્યા કે મનોવિજ્ઞાન વ્યાખ્યાની અંદર કે મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન બન્યું, તો ત્યારે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ આત્મા થઈ. પરંતુ સમયની સાથે બદલાવ થાય અને મન આવ્યું, પછી ચેતના આવી અને પછી વર્તન આવ્યું. તો હવે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ એ વર્તન છે. અને નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ચોથો મુદ્દો કે વિજ્ઞાન શું, સાયન્સ શું છે. જો કે મોટાભાગના શબ્દથી બહુ પરિચિત હશો તમે બધા, પણ એની વ્યાખ્યા શું છે, એના લક્ષણો શું છે, તો એના વિશે જાણીશું કે વોટ ઇઝ સાયન્સ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. કેમ છે હવે આગળ જાણીશું. દેખો, વિજ્ઞાન એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, અથવા તો જ્ઞાન મેળવવા માટે જે વિશિષ્ટ પદ્ધતિનો પ્રયોગ થાય છે તેને વિજ્ઞાન કહે છે. કોઈ પણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતોનો પ્રયોગ કરે તો તે વિજ્ઞાન બને છે. મેં આગળ જણાવ્યું તેમ વિજ્ઞાનના અમુક 4 લક્ષણો પણ છે: પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. જો કોઈ વિષયની અંદર આ 4 લક્ષણો જોવા મળતા હોય તો તેને આપણે વિજ્ઞાન ગણી શકીએ. માનવી અને પ્રાણીઓના વર્તનનું પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રયોગ કરીને જ્ઞાન મેળવે છે. આથી મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. ખબર કે મનોવિજ્ઞાન શા માટે વિજ્ઞાન છે? કે જ્યારે પ્રયોગશાળાની અંદર અને કુદરતી વાતાવરણની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રયોગ કરે છે, જેમ કે નિરીક્ષણ, પુનરાવર્તન, લક્ષણો નહીં, પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ છે, પ્રશ્નાવલી, મુલાકાત પદ્ધતિ વગેરે પદ્ધતિ જે આપણે આગળ ભણીશું, વગેરે પદ્ધતિઓનો પ્રયોગ કરીને તેનો વર્તનનો અભ્યાસ કરે છે. તેનો વિષય વસ્તુ છે વર્તન, તો વર્તનનો અભ્યાસ કરે છે. તેથી મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. અગાઉ આપણે જોયું કે વ્યક્તિના અનુભવો, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે પોતાના સિવાય બીજો કોઈ વ્યક્તિ સારી રીતે જાણી શકતો નહીં. એટલે મનોવિજ્ઞાન આ ત્રણેય બાબતો વિશે વધારે આધારભૂત માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લે છે. આ ત્રણેય બાબતોનું વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરતો હોય છે. તેને વ્યવસ્થિત અને ચકાસી શકાય. જો બહુ મહત્વનું છે કે એક તો વ્યવસ્થિત હોવું જોઈએ અને તો તેને ચકાસી શકાય તેવી રીતે સમજવાનો અને વર્ણવાનો પ્રયાસ કરે છે. જો કે આ વ્યાખ્યા આપણે આ 4 શબ્દો ભણ્યા: માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન. મનોવિજ્ઞાનની જે 3 વ્યાખ્યાઓ ભણ્યા એની અંદર આપણે આ 4 શબ્દોનો જે સામાન્ય શબ્દોનો સમૂહ હતો વ્યાખ્યાની અંદર, એ 4 શબ્દો ભણ્યા. મનોવિજ્ઞાનની વ્યાખ્યાના 4 શબ્દો જે માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન, વિજ્ઞાનને સમજી મનોવિજ્ઞાનની આ 4 શબ્દો સમજવાથી મનોવિજ્ઞાનની પ્રાથમિક સમજ મળી જતી હોય છે. જો મનોવિજ્ઞાન વિષયને સમજવો હોય તો આ 4 શબ્દોની પ્રાથમિક સમજ હોવી ખૂબ જરૂરી છે: મેન્ટલ પ્રોસેસ, એક્સપિરિયન્સ, બિહેવિયર એન્ડ સાયન્સ. ઓકે, થેન્ક યુ. આગળના વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે ભણીશું. ઓકે, થેન્ક યુ.